આજે આપણે સ્માર્ટ પ્લાન વિશે થોડી વાત કરીશું કે એલઆઈસી ના સ્માર્ટ પ્લાન ની અંદર શું છે. એલઆઈસી ના સ્માર્ટ પ્લાન ની અંદર 3 પ્રકારના ઓપ્શન છે. ઓપ્શન 1, ઓપ્શન 2, ઓપ્શન 3. એમાં આજે ઓપ્શન 1 ની વાત કરીશું. ઓપ્શન 1 ની અંદર તમારે 10 વર્ષ જ પૈસા ભરવાના છે. ઓપ્શન 2 ની અંદર 15 વર્ષ પૈસા ભરવાના છે. ઓપ્શન 3 ની અંદર 21 વર્ષ પૈસા ભરવાના છે. ઓપ્શન 1 મંથલી તમે 5000 રૂપિયા ભરશો તો તમને 10 વર્ષે તમારે પૈસા ભરવાના છે. મેચ્યુરિટી તમને 10 લાખ રૂપિયા મળશે. સેમ ઓપ્શન 2 માં બી કે તમે 15 વર્ષ પૈસા ભરો તો 20 લાખ રૂપિયા મેચ્યુરિટી મળવાની છે. ઓપ્શન 3 માં પણ તમારે 16 વર્ષ પૈસા ભરો તો તમને 32 લાખ રૂપિયા મેચ્યુરિટી મળવાની છે 5000 મંથલી પ્રીમિયમ પર. પણ એમાં બેનિફિટ કયા કયા છે? આજે થોડા બેનિફિટ વિશે આપણે વાત કરીશું કે એમાં બેનિફિટમાં શું શું છે. પહેલું, એક તો લોન ફેસિલિટી છે, તમને લોન મળશે પોલિસી પરથી. બીજું, લાઈફ ઇન્સ્યોરન્સ કવર કે જે તમારું 5000 રૂપિયા મંથલી પ્રીમિયમ ભરો છો, ઓપ્શન 1 લીધો છે તમે તો 6.5 લાખ રૂપિયા 6,50,000 સમ ઇન્શ્યોર તમને મળવા પાત્ર છે. બીજું, ટેક્સ બેનિફિટ 18C અને 1010D બંનેમાં તમને બાળ મળશે. ઇન્કમ ટેક્સ એક્ટ 18C અને 1010D બંનેમાં. એક લાઈફ ઇન્સ્યોરન્સ કવરની થોડીક વાત કરું. લાઈફ ઇન્સ્યોરન્સ કવર છે, તમે 5000 રૂપિયા મંથલી પ્રીમિયમ ભરો છો તો લાઈફ ઇન્સ્યોરન્સ કવર તમારું 6,50,000 રૂપિયા નેચરલી છે. હવે એક ઓપ્શન બેનિફિટ 4, બેનિફિટ 4 આપણે સમજીએ કે ડબલ એક્સિડન્ટ બેનિફિટ DAB કે જે તમારો 6.5 લાખ રૂપિયાનો સમ ઇન્શ્યોર છે, 6,50,000 નો સમ ઇન્શ્યોર છે, એ તમને DAB તમારી પોલિસીની અંદર આપણા બેનિફિટની અંદર છે તો DAB તમને 6,50,000 નું ડબલ DAB મળવા પાત્ર છે. DAB કઈ આપણને આપણી જોડે કઈ ઘટના બની, મારા જોડે કઈ ઘટના બની તો મને 6,50,000 ની જગ્યાએ મને 13 લાખ રૂપિયા મળવા પાત્ર છે. ડબલ એક્સિડન્ટ બેનિફિટ. એમાં એક મેઇન જે બેનિફિટ છે ને એ PDB. ઘણા લોકોને ખબર નથી હોતી કે PDB શું છે. આજે થોડીક એના વિશે વાત કરશું, PDB વિશે, કે પરમેનન્ટ ડિસેબિલિટી બેનિફિટ. જે પરમેનન્ટ ડિસેબિલિટી બેનિફિટ જે છે એ લોકોને નથી ખબર કે શું છે. એ બેનિફિટ બહુ ખાસ છે. થોડીક વાત કરીએ PDB ની કે PDB બેનિફિટ ની અંદર તમે PDB બેનિફિટ લીધો છે, પરમેનન્ટ ડિસેબિલિટી બેનિફિટ તમે લીધો છે, પોલિસીની અંદર તમે લીધી છે કે પોલિસીમાં લીધું છે તમે એ કવર, તો તમને તમારી જોડે કઈ ઘટના બની કે PDB ના આધીન તમને તમારા જે પ્રીમિયમ હશે ને એ તમારા માફ થઈ જશે. ધારો કે 10 વર્ષની ટર્મની પોલિસી આપણે છે, મંથલી 5,000 રૂપિયા પ્રીમિયમ ભરીએ છીએ તો 5 વર્ષ પ્રીમિયમ ભર્યા અથવા 4 વર્ષ પ્રીમિયમ ભર્યા તો બાકીના જે 5 વર્ષ કે 6 વર્ષ પ્રીમિયમ જે ભરવાના બાકી છે, આપણે પોલિસી ટર્મ આપણી 10 વર્ષની છે તો આપણે પ્રીમિયમ આપણા વેવ થઈ જશે. મારા કોઈ પણ 2 અંગ કપાઈ ગયા, એક હાથ કપાઈ ગયો, એક પગ કપાઈ ગયો, એક આંખ ફૂટી ગઈ, એક કાન કપાઈ ગયો, તો પણ મને PDB મળવા પાત્ર છે. હું સદંતર પથારીવશ થઈ ગયો, PDB બેનિફિટ મને મળવા પાત્ર છે. તમારા પ્રીમિયમ માફ થઈ જશે. જેટલા વર્ષ ભરવાના બાકી હશે એટલા વર્ષ તમારા પ્રીમિયમ માફ થઈ જશે. અને LIC સામેથી તમને દર મહિને પૈસા ચૂકવશે તમારા સમ ઇન્શ્યોર મુજબ. દર મહિને તમને પૈસા ચૂકવશે સામેથી 120 મંથ લગી. ધારો કે તમે 5 વર્ષ પોલિસી તમારી ભરાઈ ગઈ છે અને 5 વર્ષ જ બાકી છે તો બાકીના 5 વર્ષ તમને તમારા સમ ઇન્શ્યોર મુજબ તમને પૈસા મળવા પાત્ર છે. PDB બેનિફિટ ની અંદર તમને પૈસા ચૂકવશે LIC. અને લાસ્ટમાં તમારી 10 વર્ષ પછી મેચ્યુરિટી છે કે 15 વર્ષ પછી મેચ્યુરિટી છે તો મેચ્યુરિટી ટાઈમે તમારી જે પણ બાકી મેચ્યુરિટી અમાઉન્ટ હશે એ પણ મળવા પાત્ર છે. અને તમે ઇન્સ્ટોલમેન્ટમાં તમને PDB ના જે બેનિફિટ છે, PDB જે લીધેલું છે એના પૈસા તમને ઇન્સ્ટોલમેન્ટમાં દર મહિને તમારા બેંક એકાઉન્ટની અંદર તમને મળશે. એટલે એક આ મેઇન પોઈન્ટ હતો PDB બેનિફિટ. આ પોઈન્ટને ખાસ ધ્યાન લ્યો પોલિસી લેતી વખતે, કે જેથી કરીને તમને કોઈ અણઘડતી ઘટના બને તો આ તમને બેનિફિટ કામ લાગે.